જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ આગામી ચૂંટણીને લઈને શહેર તેમજ તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે। આજરોજ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ અને શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ દ્વારા કોંગ્રેસ સમિતિના આગામી ચૂંટણીની અંદર ઉમેદવારો તેમજ વિજય બનવાના હેતુ અને સમિતિને મજબૂત કરવા સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા રાખી અને આજે પ્રમુખ પદ સંભાળવામાં આવ્યું છે। આજે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સત્યના વિજયની શરૂઆત થઈ ગઈ અને એ સત્ય એવો હશે કે જે લોકશાહીનું અત્યારે પતન થઈ રહ્યું છે એનો સૂરજ કદાચ ડભોઈ તાલુકાના શહેરમાંથી શરૂઆત થશે એવા મારા નવયુવાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી સુધીરભાઈ, શહેર પ્રમુખ ભાઈ સતીશભાઈ રાવલ, એ બે નવયુવાનને જ્યારે પ્રદેશ સમિતિના આગેવાન તરીકે અને આ તાલુકાનો વાલસોયા દીકરા તરીકે હું એની શુભેચ્છા પાઠવવા આવું છું। પ્રદેશ સમિતિ અમિતભાઈ ચાવડા અને આ શહેરના અને આ તાલુકાના અને આ જિલ્લાના સનિષ્ઠ લીડર કે જેમનું યોગદાન લોકશાહીથી માંડી સ્વર્ગીય ચિમનભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી હતા ત્યારથી અને આજ પણ એમના દીકરાશ્રી હંમેશા ડભોઈ તાલુકાના શહેરનું ધ્યાન રાખનાર એવા સિદ્ધાર્થભાઈના આશીર્વાદથી અને નવયુવાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માજી ધારાસભ્ય ભાઈ જસપાલસિંહ અને વિવિધ આગેવાનોના આશીર્વાદથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર પ્રમુખની જે નિયુક્તિ કરી છે એને આવકારું છું, અભિનંદન આપું છું। આવતા દિવસોમાં આ તાલુકો અને આ શહેર હંમેશા કોંગ્રેસના કટિબદ્ધ કાર્યકરો છે અને રહેશે એવી મને અપેક્ષા છે અને આજે પણ કોંગ્રેસની મજબૂતાઈથી ડભોઈ તાલુકો ક્યારે પણ પાછળ પાણી કરી નથી। કોંગ્રેસ એક વિચારધારાનો પક્ષ છે, નહીં કે સત્તાનો પક્ષ, અને સિદ્ધાર્થભાઈ વિચારધારા સાથે ડભોઈ સાથે સંકળાયેલા છે અને ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાએ પણ જે નિયુક્તિ કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે। આજે સત્યનારાયણ કથાની અંદર મને આવવાનો મોકો મળ્યો તેથી હું તાલુકા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ અને તમામ સિનિયર આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું, સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું। મને વિશ્વાસ છે કે ડભોઈ તાલુકા શહેર સમિતિ, જિલ્લા સમિતિના અહીંયા ડભોઈના પત્રકાર મિત્રો પણ કોંગ્રેસને મજબૂતાઈની સાચી વાત બજારમાં લાવશે એવું પ્રેસ મીડિયાને પણ હું અપેક્ષા રાખું છું। આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સુધાર અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે, તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનું ધન્યવાદ અનુભવીએ છીએ। તદ ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જસપાલસિંહ પડિયારનો। અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારો સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષો અને બધું દૂર થાય અને પ્રજાને એક સારો વહીવટ મળે। જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે, થાકી ગઈ છે, લોકો કંટાળી ગયા છે, લોકોના મગજ હલી ગયા છે, કારણ કે આ લોકો ભયમુક્ત ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી અમે આજે કથાનું આયોજન કર્યું અને ભગવાન અમને એમાં સદબુદ્ધિ આપે। આગામી સમયમાં અમે પાયાથી મજબૂત કરીશું, પાયાથી અમારું સંગઠન મજબૂત કરીશું અને જે કંઈ કરવા જેવું હશે, કોઈ પણ અમે જે વહાલા દમલા નીતિ વાગ્યા સિવાય, નાત જાતના ભેદભાવ સિવાય અમે સૌ જે સારું કાર્ય કરશે અને આગળ લાવીશું અને અમારું સંગઠન મજબૂત કરીશું અને પ્રજા એક સારી સુખ શાંતિ મળી રહે એના પ્રયાસ